આ તરફ જૂનાગઢને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાની કવાયત તેજ કરી છે। ભાજપે પોતાના સાંસદ પર મૂક્યો છે વિશ્વાસ અને ત્રીજી વાર જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ટિકિટ અપાઈ છે। સામે કોંગ્રેસે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યો। ત્યાં માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ જલપા ચુડાસમાને ઉતારી શકે છે। ત્યારે જો જૂનાગઢના શું છે સમીકરણ? કોણ જીતશે જૂનાગઢ? ભાજપનો ઝંઝાવતી પ્રચાર। કોંગ્રેસમાં કોણ હશે ઉમેદવાર? જૂનાગઢમાં ચૂંટણી મહાસંગ્રામ। અનેક દિવસોના સસ્પેન્સ બાદ ભાજપે જૂનાગઢમાંથી ફરી એકવાર રાજેશ ચુડાસમાને ટિકિટ આપી અને સાંસદ પર જ પોતાનો વિશ્વાસ મૂક્યો। ભાજપમાંથી રાજેશ ચુડાસમા ત્રીજી વખત મેદાને છે, ત્યારે જૂનાગઢ પર કબજો કરવા માટે ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી। ભાજપમાં પોતાની બેઠકમાં રણનીતિ નક્કી કરી રહ્યું છે અને સૌથી વધુ લીડ મળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે। ઐતિહાસિક પરિણામ જ્યારે દેશમાં આવવાનું છે, 400થી પણ વધારે સીટો આવવાની છે, ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે દરેક 26 લોકસભા આપણે જીતવાના છે નક્કી, પણ 5 લાખની લીડથી આપણે જીતવાની છે। તો મને વિશ્વાસ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા ઉપર, અમારા સૌ કાર્યકર્તાઓ ઉપર, કે આ સીટ પણ અમે ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે મતોથી જીતીએ એવો સંકલ્પ અમારા કાર્યકર્તાઓએ। સાંસદ સાહેબને વિશ્વાસ છે કે જનતાને આપેલા તમામ વચન પૂરા થયા છે, જેના કારણે તેઓ જૂનાગઢમાં ફરી એકવાર જીતશે અને ફરી એકવાર જૂનાગઢના ગઢ પર ભગવો લહેરાશે। ભાજપનો ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહે છે। વર્ષ 2014માં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવાર તરીકે કોળી જ્ઞાતિના અગ્રણી પૂંજાભાઈ વંશ અને રાજેશ ચુડાસમાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે છેલ્લા 2 ચૂંટણીથી રાજેશ ચુડાસમા જૂનાગઢ બેઠક પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે। જૂનાગઢ લોકસભા બેઠક પર નિર્ણાયક મતદારો તરીકે કોળી મતદારો પ્રભુત્વ ધરાવે છે, તેની સાથે લઘુમતી મતદારો પણ આટલા જ મહત્વના છે। જૂનાગઢ બેઠક પર અત્યાર સુધીના ઇતિહાસમાં લઘુમતી અને કોળી મતદારોનું વિભાજન કોઈ એક પક્ષના ઉમેદવારને જીતવા માટે સરળતા ઊભી કરે છે। ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોળી અને મુસ્લિમ મતોનો વિભાજન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ચૂંટણી હરાવવામાં મહત્વનું બન્યું છે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું, જેના કારણે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક આપને ફાળે ગઈ। હવે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બાકી રહેતી 24 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનો સીધો જંગ ખેલાશે તે પણ સુનિશ્ચિત બન્યું છે। આવી પરિસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે રીતે બહુમતી ગણાતા કોળી અને લઘુમતી મતોનું વિભાજન થયું છે, જેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષ ભાજપને થયો છે, જેના કારણે ગઠબંધન થતાં હવે લોકસભાની ચૂંટણીમાં કોળી અને લઘુમતી મતોનું વિભાજન થતું અટકશે, જેના કારણે જૂનાગઢ લોકસભા બેઠક જીતવી કોઈ પણ રાજકીય પક્ષ માટે એકદમ સરળ નહીં હોય। આ તરફ કોંગ્રેસ તરફથી વિમલ ચુડાસમા હાલ ઉમેદવાર બની શકે। આ વચ્ચે જલપાબહેન ચુડાસમાનું નામ પોતે વિમલ ચુડાસમા આગળ કરી રહ્યા છે। પોતે નહીં પરંતુ પોતાની પત્ની જૂનાગઢથી કોંગ્રેસની ઉમેદવાર બને તેવી લોકોની માંગ છે, તેવું કહી વિમલ ચુડાસમાએ પોતાની પત્ની માટે ટિકિટ માંગી છે। જલપા ચુડાસમાના નામની પત્રિકા પણ હાલ વાયરલ થઈ છે। કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણીને અનુલક્ષીને પત્રિકા મેં વાંચી, તો તેમાં તે 13 લોકસભાની જૂનાગઢની ટિકિટ મારી ધર્મપત્ની જલપા ચુડાસમા માટે માંગણી કરવામાં આવેલી છે। તે ચોરવાડ નગરપાલિકાના 10 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે। હું ધારાસભ્ય તરીકે 2 ટર્મથી સેવા આપું છું, 4 ટર્મથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું। ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય
અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી, અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી, જ્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું, એમ ચોરવા નગરપાલિકાના પ્રમુખ જલપા ચુડાસમા પણ સરસ કામ અહીંયા ચોરવા નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ ભણેલું છે. લોકો સાથે શું સતત કોન્ટેક્ટમાં હોય છે અને કોન્ટેક્ટમાં હોવાના કારણે લોકોને લાગણીથી આ માંગણી કરવામાં આવેલી છે. કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી. આમ એક વાત નક્કી કે જૂનાગઢમાં કોળી વિરુદ્ધ કોળીની ટક્કર થશે. હવે જોવાનું એ છે કે 2024ના રણમાં શું કોંગ્રેસ જૂનાગઢમાં ભાજપના વિજય રથને રોકી શકશે? વિજયસિંહ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9.